લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિકાસ સપ્તાહના સમાપન દિવસે સુરેન્દ્રનગરને ₹20 કરોડનું સાયન્સ મ્યુઝિયમ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિત કરોડોનો વિકાસ કાર્યોની ભેટ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના સમાપન દિવસે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹2 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને 2 RR સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડકે મહત્વપૂર્ણ જાહેરાત કરતા ઉમેર્યું હતું કે હવે સુરેન્દ્રનગરના બાળકોએ સાયન્સ સિટી જોવા અમદાવાદ જવું નહીં પડે, કારણ કે શહેરમાં જ કેરાળા ગામ પાસે ₹20 કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. કાર્યક્રમમાં કમિશનર નવનાથ વાહણેએ જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા અને મોનિટરિંગ વધારવા માટે ICCC પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સેન્ટર પરથી 35 જેટલી પ્રોપર્ટીમાં CCTVનું મોનિટરિંગ શરૂ થશે અને મહાનગરપાલિકાના વાહનોના કાફલાનું પણ GPS મોનિટરિંગ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં આશરે 300થી વધારે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, અગ્રણી અને દેવાંગ રાવલ, જીજ્ઞાબેન પંડ્યા સહિત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારી અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.